દેશમાં શોકનો માહોલ છે ત્યારે રાજકોટ શહેર મહિલા મોરચા દ્વારા જન્મદિવસની ઉજવણી થતી હોવાનો વિડીયો સામે આવ્યો હતો, જેની સામે વિધાનસભાના વિપક્ષના નેતા અમિત ચાવડાએ નિવેદન પણ આપ્યું હતું। તેમણે કહ્યું હતું કે પહલગામ આતંકવાદી હુમલા છતાં ભાજપના મહિલા મોરચા બર્થડે ઉજવણી કરી મોતનો મલાજો જાળવવો જોઈએ। આખો દેશ શોકાતુર હોય તો આવી ઉજવણી રાજકીય પાર્ટીના કાર્યકરોએ ન કરવી જોઈએ। ગઈકાલે રાજકોટના મહિલા મોરચા દ્વારા પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીના પત્ની અંજલિ રૂપાણીનો જન્મદિવસ ઉજવ્યો હતો, તો આ અંગે ધારાસભ્ય દર્શિતાબેન શાહનું નિવેદન પણ સામે આવ્યું હતું। સૌપ્રથમ તો આપણે સૌ જાણીએ છીએ કે ભારતમાં જે પહેલગામને લઈને જે ઘટના બની છે એના માટે થઈને સમગ્ર 140 કરોડ દેશવાસીઓને આ બાબતે ગંભીર દુઃખ છે અને આ બાબતે તમામ લોકો એની ગંભીરતા લઈ અને શ્રદ્ધાંજલિ તમામ લોકોને પાઠવે છે અને હું પણ એક ભારતવાસી તરીકે આ તમામ લોકોને અંતઃકરણપૂર્વક શ્રદ્ધાંજલિ પાઠવું છું। ગઈકાલે 69 વિધાનસભાના અમારા ભારતીય જનતા પાર્ટીના મહિલા મોરચાના અગ્રણી અંજલિબેન રૂપાણીનો જન્મદિવસ હોવાથી મેં એમને ફોનથી પહેલાં શુભેચ્છા સંદેશ પાઠવેલો હતો કે આપનો જન્મદિવસ છે, એ નિમિત્તે શુભેચ્છા સંદેશ પાઠવું છું। ત્યારબાદ આપ જાણો છો એ રીતે જે આ ઘટના બની રહી છે એ સંદર્ભે છેલ્લા 2 દિવસથી મેં મારા પોતાના તમામ જે કંઈ પણ પર્સનલ કાર્યક્રમો છે એ રદ કરેલા હતા। 23 તારીખ અને 24 તારીખે હું એક પણ શોભાયાત્રામાં કે એક પણ જગ્યાએ હું ક્યાંય ગઈ નથી આ ઘટનાના સંદર્ભે।